નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો, તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો, સાથે વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરજો। આજે આપણે ધોરણ 12 ઇતિહાસ ભણવા જઈ રહ્યા છીએ। ધોરણ 12 હિસ્ટ્રીમાં આજે આપણે ચોથો પાઠ, ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વહીવટી માળખું। બરાબર, તો તમે જાણો છો કે વેપારી કંપની જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની તેમણે ભારતમાં ધીમે ધીમે પ્રાંતો એટલે કે ભારતની ભૂમિ પર ઘણી જગ્યાએ વિજય મેળવ્યો હતો અને કંપનીને હવે વહીવટી માળખું ઊભું કરવાનું હતું। વહીવટ એટલે કે શાસન ચલાવવા માટે જે માળખું હોય એને વહીવટી માળખું કહેવાય। તો શાસન ચલાવવા માટે કોઈ પણ સરકારને મુખ્યત્વે 4 વસ્તુની જરૂર પડે। એક લશ્કર જોઈએ, પહેલું લશ્કર વિના યુદ્ધ ન લડે। બીજું પોલીસ જોઈએ, એટલે કે અંદરની જે જગ્યા જમીન છે જ્યાં પોતે શાસન કરતા હોય ત્યાં દેખરેખ રાખવા માટે, લોકોને કાબૂમાં રાખવા માટે પોલીસ જોઈએ। ત્રીજું વહીવટ જોઈએ, એટલે કે ખુદ શાસન જોઈએ। શાસનમાં જુદા જુદા અધિકારીઓ હોય, નોકરિયાત હોય, આ વહીવટ કહેવાય। આ 3 અને ચોથું લોકોને ન્યાય મળી રહે, અન્યાય થતો તો ન્યાય મળે એના માટે ન્યાયતંત્ર જોઈએ। બરાબર, આ 4 જ વસ્તુ શાસનમાં મુખ્ય છે અને આ 4 વસ્તુ આવી જાય એટલે શાસન ચાલુ થઈ જાય છે। બરાબર, તો ભારતમાં ઈસવીસન 1757 સામ્રાજ્યની સ્થાપના કર્યા બાદ 1757માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્લાસીનું યુદ્ધ, તમે જાણો છો કે બંગાળ, ત્યાંથી એમણે બંગાળ ઉપર વિજય પ્રાપ્ત કરેલો। બરાબર, તો સિરાજ ઉદ્દૌલાને 1757માં લોર્ડ ક્લાઇવ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે અધિકારી હતો એણે હરાવ્યો હતો। બરાબર, અને તેના પર વહીવટ ચલાવવાને નિયંત્રણ મૂકવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ હવે વહીવટી માળખાની સ્થાપના કરી। બરાબર, તો આ પ્રાંત જે બંગાળ પ્રાંત એમના હાથમાં આવ્યો તો એના પર વહીવટ ચલાવવો હતો અને એના પર કાબૂ રાખવો હતો, એના માટે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એણે વહીવટી માળખાની સ્થાપના કરેલી। બરાબર, તે પછીના 100 વર્ષ દરમિયાન કંપનીનો જે વહીવટ હતો એમાં અવારનવાર બદલાવ થતા રહ્યા। બરાબર, એટલે કે 1857 સુધી કંપની પાસે શાસન હતું અને 1857નો જે વિપ્લવ થયો એના બાદ કંપનીનું શાસન બંધ થાય છે અને એ શાસન બધું બ્રિટિશ સંસદ જોડે જતું રહે છે। બરાબર, એટલે કે બ્રિટિશના જે રાજા છે એમના જોડે જતું રહે છે। એટલે કે આ 100 વર્ષ જે સમય હતો એમાં વારંવાર એમની નીતિમાં ભારે બદલાવ થતો હતો। હવે આ નીતિમાં બદલાવ કરવાનું કારણ એટલું હતું કે આ જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એ ભારત પર અધિકાર પ્રાપ્ત કરવા માંગતી હતી, એટલે કે જેટલા રાજ્યો વધારે જીતા એટલા જીતવા માંગતી હતી। અને બીજો, આ કંપનીની ઈચ્છા એવી હતી કે જેટલો વેપારમાં વધારે નફો મળે એટલું ભારતનું વધારે આર્થિક શોષણ કરી શકાય। બરાબર, આ તો 2 લક્ષ્ય માટે એમણે વહીવટમાં જે એમનું શાસન કરવાની નીતિ હતી એમાં ઘણા બધા બદલાવ કર્યા હતા। હવે સરકારનું માળખું જોઈએ। બરાબર, તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં વહીવટ કરવા માટે સરકાર બનાવી હતી। બરાબર, તો પહેલી સરકાર જે હતી 2 થી 4 લોકોની બનેલી હતી। બરાબર, આમાં આવશે વાત, આપણે કરીએ છીએ। તો આ સરકાર પછી ધીમે ધીમે મોટી થતી ગઈ। બરાબર, અને એમાં ઘણો બધો બદલાવ આવતો રહ્યો। બરાબર, તો ભારત જે બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં થયું એમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જીતી હતી અને ત્યાંથી ભારતમાં ઘણા પ્રદેશો, બંગાળ છે, અવધ છે, પછી મુગલોનો બાદશાહ જે શાહ આલમ હતો એને પણ હરાવ્યો હતો। તો આ રીતે કંપનીએ બંગાળ પર પૂર્ણ નિયંત્રણ પ્રાપ્ત કર્યું 1764માં અને વહીવટી માળખાની શરૂઆત કરી। બરાબર, હવે કંપનીનો વેપાર વિકસે અને ઇંગ્લેન્ડમાં મોટા પ્રમાણમાં વેપાર મોકલી શકાય, એટલે કે વસ્તુઓ, સસ્તી વસ્તુ મોકલી શકાય એટલે વધારે નફો મળે। આ 2 એમના શાસનના, કંપનીનું શાસન હતું એમાં 2 વાતો મુખ્ય હતી। એક તો બંગાળ પર શાસન કરી શકાય તેવું વહીવટી તંત્ર ઊભું કરવું અને બીજું વહીવટમાં એવું હોય કે વેપારમાં વધારે નફો થાય। બરાબર, આ 2 બાબતો યાદ રાખજો। હવે 1764માં બંગાળ જીતી લીધું અને 1765થી 1772માં બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ ચાલુ થઈ। બરાબર, દ્વિમુખી એટલે 2 મુખવાળી। એક મુખ એટલે કે એક છેડો અંગ્રેજોના હાથમાં હતો અને બીજા છેડા પર નવાબ કામ કરતો હતો। બરાબર, અંગ્રેજો જે હતા એમના જોડે દીવાની સત્તા, એટલે કે મહેસૂલ કરવેરા જે ઉઘરાવવાની સત્તા હતી દીવાની, અંગ્રેજો જોડે હતી, અને બીજી ન્યાય અને પોલીસ અને શાસન કરવાની જે વ્યવસ્થા હતી, ન્યાય અને પોલીસ અને લોકોના કામ કરવાની, એ વ્યવસ્થા નવાબ જોડે હતી। બરાબર, અને આ રીતે અંગ્રેજો જોડે જવાબદારી એકેય નથી,
પણ સત્તા બધી હતી, એટલે કે અંગ્રેજો કે એમ જ એ શાસન ત્યાં ચાલતું હતું, એટલે કે આને દ્વિમુખી શાસન પદ્ધતિ કહેવાય છે. તો દ્વિમુખી શાસન પદ્ધતિ જે છે 1765માં બંગાળમાં ચાલુ થયેલી અને 1772 એટલે કે 8 વર્ષ બાદ આ જે દ્વિમુખી શાસન પદ્ધતિ હતી એને બંધ કરવામાં આવેલી. બરાબર, તો ક્યારે બંધ કરાઈ? તો 1772માં. ક્યારે ચાલુ થઈ? 1765માં. ક્યાં આગળ ચાલુ થઈ? બંગાળમાં. કોણે ચાલુ કરી હતી? લોર્ડ ક્લાઇવે. બરાબર, આટલું યાદ રાખજો. હવેથી ભારતીય કર્મચારીઓ બ્રિટિશ અધિકારીઓના નિયંત્રણમાં કાર્ય કરી શકતા હતા. એટલે કે જે ભારતના નોકરિયાતો હતા, કર્મચારીઓ એટલે કે નોકરિયાતો, એ બ્રિટિશ અધિકારીઓ જેમ કે એ પ્રમાણે એમને કાર્ય કરવાનું હતું. એટલે કે આ જે કર્મચારીઓ હતા એમની પાસે જવાબદારી હતી, એટલે કે બધા કામ કરવાના હતા, પણ અધિકાર એકેય નહીં. અધિકાર એટલે કે સત્તા નથી. એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે અધિકારીઓ હતા એ કહે એમ જ કામ કરવાના હતા. એટલે કે જવાબદારી બધી હતી, અધિકાર કોઈ નહોતો, એટલે કે સત્તા નથી. જ્યારે કંપનીના અધિકારીઓ પાસે અધિકાર બધા હતા, એટલે કંપનીના અધિકારીઓ હતા એ બધા આદેશ આપી શકતા હતા, સત્તા વાપરી શકતા હતા, પણ એમને જવાબદારી એટલે કે કામ કરવાનું બિલકુલ નહોતું. હવે આ દરમિયાન બંગાળમાં મોટા પ્રમાણમાં શોષણ થયું, એટલે કે દ્વિમુખી શાસન પદ્ધતિ હતી એમાં લોકોનું ભરપૂર શોષણ થયું અને જેથી આ દ્વિમુખી શાસન પદ્ધતિ 1772માં બંધ કરવામાં આવી અને સમગ્ર બંગાળનું જે શાસન તંત્ર હતું એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓએ પોતાના હાથમાં લઈ લીધું. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની એક વેપારી કંપની હતી, તમે બધા જાણો છો, અને તેનું માળખું વેપાર કરવા માટે જ બનાવવામાં આવ્યું હતું. તો એનું જે માળખું શરૂઆતમાં હતું એ વેપારમાં કઈ રીતે નફો થાય, કઈ રીતે વધારે દૂર સુધી આપણે વસ્તુ વેચી શકે, એ રીતનું એમનું માળખું હતું. હવે તેનો સર્વોચ્ચ વડો ઇંગ્લેન્ડમાં રહીને ભારત પર નિયંત્રણ ધરાવતો હતો. તો કે આ જે વેપારી કંપની હતી એના માલિક, બરાબર, એનો માલિક ઇંગ્લેન્ડમાં હતો અને એ જેમ નક્કી કરે એમ આ કંપની ચાલતી હતી. બરાબર, જો કે બ્રિટિશ સરકારે આ વિચિત્ર પરિસ્થિતિ પર પોતાનું નિયંત્રણ લાદવા અલગ પ્રકારનું વહીવટી માળખું ઊભું કર્યું. હવે બ્રિટિશ સરકાર તો એ કંપનીનો માલિક હતો, એ ઇંગ્લેન્ડ સરકારને એવું લાગ્યું, બ્રિટિશ સરકારને, કે આ જે કંપનીનો માલિક છે એ ભારતનો શાસક રાજા થઈ જશે. તો આ તો બ્રિટિશ સરકારને પોસાય એવું હતું નહીં. એટલા માટે હવે બ્રિટિશ સરકારે એવું નક્કી કર્યું કે ધીમે ધીમે આપણે આ કંપની પર કાબૂ મેળવી લઈએ, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પર, જેનાથી બધું શાસન છે આપણા હાથમાં આવી જાય. બરાબર, એટલે બ્રિટિશ સરકારે એના માટે એક નવા પ્રકારનું વહીવટી માળખું ઊભું કર્યું. તો સૌ પ્રથમ બ્રિટિશ સરકારે રેગ્યુલેટિંગ એક્ટ, નિયામક ધારો ઈસવીસન 1773માં બ્રિટિશ સંસદે બનાવ્યો. બરાબર, બ્રિટિશ સંસદે ઈસવીસન 1773માં રેગ્યુલેટિંગ એક્ટ બનાવ્યો, જેને ગુજરાતીમાં નિયામક ધારો કહે છે. બરાબર, તો સૌ પ્રથમ સત્તા શાસન ચલાવવા માટે, વહીવટ કરવા માટે આ કાયદો આવ્યો. બરાબર, આનું નામ તમે યાદ રાખજો, એનું નામ છે રેગ્યુલેટિંગ એક્ટ. ગુજરાતીમાં એને નિયામક ધારો કહેવાય. 1773માં આવ્યો હતો. કોણે બહાર પાડ્યો હતો? તો કે બ્રિટિશની સાંસદે બહાર પાડ્યો હતો અને અહીંથી વહીવટી માળખામાં પરિવર્તન એટલે કે બદલાવની શરૂઆત કરી. કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર, નિયામક મંડળ પર બ્રિટિશ સંસદનું નિયંત્રણ મૂકવામાં આવ્યું. તો કંપનીનું બોર્ડ ઓફ ડાયરેક્ટર હતું, નિયામક મંડળ, એટલે કે કંપનીના જે માલિકો હતા, બરાબર, કંપનીની દેખરેખ રાખવા માટે ઘણા બધા માલિકો હતા કે વેપાર કઈ રીતે કરવો અને કંપનીને કઈ રીતે ચલાવવી અને કયા અધિકારીઓની નિમણૂક કરવી, આ બધું જ કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર જોડાવે. બરાબર, તો આ જે બોર્ડ ઓફ ડાયરેક્ટર હતું એના પર બ્રિટિશ સંસદનું નિયંત્રણ મૂકવામાં આવ્યું. એટલે બ્રિટિશ સંસદે એવા નિયમ બનાવ્યા કે આ બોર્ડ ઓફ ડાયરેક્ટર હતું એ બ્રિટિશ સંસદ કે એ પ્રમાણે જ એમને કામ કરવાના હતા. હવે પિટ્સ ઇન્ડિયા એક્ટ, હિન્દ ધારો, ઈસવીસન 1784માં બીજો નિયમ બનાવવામાં આવ્યો. પહેલો 1773માં બન્યો હતો, એનું નામ હતું રેગ્યુલેટિંગ એક્ટ એટલે કે નિયામક ધારો. હવે બીજો કાયદો બ્રિટિશ સંસદે ફરીથી બનાવ્યો, એનું નામ હતું પિટ્સ ઇન્ડિયા એક્ટ. બરાબર, ગુજરાતીમાં હિન્દના ધારા તરીકે પણ ઓળખાતો હતો. બરાબર, ઇન્ડિયા એટલે હિન્દ અને એક્ટ એટલે કે ધારો, ધારો એટલે કાયદો. બરાબર, તો એ પિટ્સ કરીને એક મંત્રી હતો, એના નામથી બનાવવામાં આવ્યો હતો. બરાબર, તો પિટ્સ ઇન્ડિયા એક્ટ, હિન્દ ધારો, ઈસવીસન 1784માં બન્યો હતો. હવે આ ધારા દ્વારા નિયંત્રણ જે હતા શાસન માટેના એ વધુ કડક બન્યા. આ કાયદા દ્વારા 6 કમિશનરોને ભારતીય બાબતો માટે નિમણૂક આપવામાં આવી. એટલે કે
જે ભારતમાં શાસન ચાલે છે એના માટે 6 વ્યક્તિઓ નક્કી કરવામાં આવે. એ 6 કમિશનરો કહેવાતા હતા. જે 6 કમિશનરો હતા એ ભારતમાં શાસન ચલાવવા માટે, એના પર દેખરેખ રાખવા માટે જ હતા. એટલે કે આ 6 વ્યક્તિઓ કે એમ જ ભારતમાં શાસન ચાલે. આ 6 વ્યક્તિઓ એમ કહે કે બંગાળને આપણે જીતવું છે, તો એ બંગાળને જીતવા માટે આખું લશ્કર લડવા માંડે. એટલે કે આ 6 જે અધિકારીઓ હતા એ 6 કમિશનર તરીકે ઓળખાતા હતા. એમણે ભારતીય બાબતો માટે નિમણૂક આપવામાં આવી, જેને બોર્ડ ઓફ કંટ્રોલ કહેવાતું હતું. બરાબર, તમે જેમ ટીવીને ચાલુ બંધ કરવા માટે તમારી પાસે રિમોટ હોય છે ને, એમ આ 6 અધિકારીઓ જે હતા એ બોર્ડ ઓફ કંટ્રોલ તરીકે ઓળખાતા હતા. અને બધું જ ભારતમાં જેમ રિમોટથી કંટ્રોલ થાય એમ કંટ્રોલ ચલાવતા હતા. બરાબર, તો આ 6 કમિશનરોને ભારતીય બાબતો માટે નિમણૂક કરવામાં આવી હતી, જે બોર્ડ ઓફ કંટ્રોલ તરીકે ઓળખાતું હતું. બરાબર, તો 1773માં ડાયરેક્ટરો હતા. બરાબર, નિયામક મંડળ હતું, એટલે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર હતું. અને હવે આ 1784માં બોર્ડ ઓફ કંટ્રોલ આવ્યું. બરાબર, એટલો એમાં બદલાવ આવ્યો. હવે આ જે બોર્ડ ઓફ કંટ્રોલ હતું તેમાં ઇંગ્લેન્ડના 2 કેબિનેટ મંત્રીઓ પણ સમાવેશ થતો હતો. બરાબર, એટલે કે બ્રિટિશની સંસદે આ નિયમ બનાવ્યો હતો. એટલા માટે એ બ્રિટિશની સંસદે એના 2 માણસો પણ આમાં મૂક્યા હતા. એટલે કે ધીમે ધીમે બ્રિટિશની સંસદે આમાં શાસનમાં ભાગ લેવાની શરૂઆત કરી હતી. ભારત પર શાસન કરવા માટે ગવર્નર જનરલ અને 3 સભ્યોની બનેલી એક કાઉન્સિલના હાથમાં ભારતનું શાસન સોંપવામાં આવ્યું. બરાબર, તો હવે આ ઇંગ્લેન્ડમાં બેસીને 6 લોકો બધું નક્કી કરતા હતા કે ભારતમાં કઈ રીતે શાસન કરવું. હવે આ શાસન ઇંગ્લેન્ડમાં નક્કી કરતા હતા અને ભારતમાં કામ કરવા પડે એના માટે એમણે આ 4 સભ્યોની એક કાઉન્સિલ એટલે કે પરિષદ બનાવી. બરાબર, એમાં એક ગવર્નર જનરલ હતો અને બીજા 3 સભ્યો હતા. બરાબર, તો આ 4 સભ્યો ભારતમાં બધા જ નિર્ણય લઈ શકતા હતા અને એમને જે કામ કરવા હોય ઉપરથી બ્રિટિશ સંસદના જે 6 કમિશનરો હતા એ કે એમ પ્રમાણે બધા જ આ કામ આ ભારતમાં 4 લોકો કરતા હતા. બરાબર, તો આ નાની સંસદ જેવું હતું. અત્યારે ભારતની જે મોટી સંસદ છે ને, એમાં અંગ્રેજોએ શરૂઆતમાં 4 માણસોની સંસદ ઊભી કરેલી, એટલે કે પરિષદ ઊભી કરેલી, આ ભારતમાં શાસન ચલાવતી હતી. હવે આ 4 માણસોને ભારતનું શાસન સોંપવામાં આવ્યું, એટલે કે ગવર્નર જનરલ અને બીજા 3 સભ્યો. તમે બધા જાણો છો કે ભારતનો સૌ પ્રથમ ગવર્નર જનરલ, બંગાળનો ગવર્નર જનરલ કોણ હતો? તો કે લોર્ડ ક્લાઇવ. બરાબર, તો બંગાળથી જ આ શાસનની શરૂઆત થયેલી, એટલે કે બંગાળનો પહેલો ગવર્નર જનરલ બન્યો, પછી ભારતનો બને છે. હવે પીટનો ધારો 1784 હતો. બરાબર, એના પછી 1857 સુધી કંપનીએ કાયદામાં અનેક પરિવર્તનો કર્યા. બરાબર, કંપનીનું નામ પડે છે, પરિવર્તનો બધા બ્રિટિશ સંસદે કર્યા હતા. બરાબર, તો 1857 સુધી કંપનીએ આ કાયદામાં અનેક પરિવર્તનો કર્યા. ગવર્નર જનરલને વિશેષ સત્તાઓ આપવામાં આવી. એટલે આ ગવર્નર જનરલ હતો એને ઘણી બધી સત્તાઓ આપવામાં આવી હતી. ચાર્ટર એક્ટ ઈસવીસન 1813માં બન્યો. આ ત્રીજો કાયદો છે, ખાસ યાદ રાખજો. પ્રથમ કાયદો 1773માં જે નિયામક ધારા તરીકે ઓળખાતો હતો. બીજો 1784માં બન્યો, જેને પિટ્સ ઇન્ડિયા એક્ટ તરીકે ઓળખાતો હતો. હવે આ ત્રીજો કાયદો, આ કાયદો બન્યો ચાર્ટર એક્ટ, જે 1813. બરાબર, હવે આ ચાર્ટર એક્ટ તરીકે ઓળખાતો હતો. બરાબર, ઈસવીસન 1813માં બનેલો. તો ભારત સાથેના વેપાર પર ચાલતો કંપનીનો જે અધિકાર હતો, તો અત્યાર સુધી જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એને જ ભારતમાં વેપાર કરવાનો અધિકાર હતો. એટલે કે બીજો કોઈ અંગ્રેજ વેપાર કરવા માંગતો હોય, બીજી કોઈ કંપની વેપાર કરવા ઈચ્છતી હોય, તો ભારતનો વેપાર ઇંગ્લેન્ડની હોય તો પણ ન કરી શકતી. એટલે કે આ જે વેપાર કરવાનો કંપનીનો એક અધિકાર હતો એને સમાપ્ત કરવામાં આવ્યો. બરાબર, એટલે કે કંપની હવે એકલી વેપાર કરી શકે એવો અધિકાર જે હતો એને બંધ કરવામાં આવ્યો. આ ક્યારે બંધ કરવામાં આવ્યો? તો કે 1813માં. બરાબર, કયા કાયદાથી? એટલે કે ચાર્ટર એક્ટના કાયદાથી. બરાબર, તો એક્ટ એટલે કાયદો. તો ચાર્ટર એક્ટથી ઈસવીસન 1813માં કંપનીનો એક અધિકાર બંધ કરવામાં આવ્યો. હવે ઈસવીસન 1833માં નવા ચાર્ટર એક્ટ દ્વારા કંપનીને સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દેવામાં આવી. તો 1833માં એક ફરીથી 20 વર્ષ બાદ કાયદો બન્યો અને કંપનીનું જે શાસન ચાલતું હતું એને સંપૂર્ણ કાબુ બ્રિટિશ સંસદે મેળવી લીધો. આ રીતે સત્તા હવે
અને સત્તા અને કાબુ અને નિયંત્રણ ત્રણેય બ્રિટિશ સંસદના હાથમાં લઈ લેવામાં આવે તો કે 1833માં. આ રીતે સંસદીય કાયદાઓ દ્વારા કંપની અને વહીવટીતંત્રને બ્રિટિશ સરકારના નિયંત્રણમાં લાવવામાં આવ્યા. તો આ રીતે સંસદીય કાયદાઓ તમે જોયું 1773ના નિયામક ધારાથી ચાલુ થયા, બરાબર. 1784નું પિટ્સ ઇન્ડિયા એક્ટ, 1813નો ચાર્ટર એક્ટ, 1833નો ચાર્ટર એક્ટ, બરાબર. હવે આ રીતે સંસદીય કાયદા ઘણા બન્યા અને કંપની અને તેનો જે વહીવટ ચાલતો હતો એને બ્રિટિશ સરકારના નિયંત્રણમાં લાવવામાં આવ્યો. એટલે બ્રિટિશ સરકાર એટલે કે સંસદ એટલે કે સરકાર, તો બ્રિટિશ સંસદના નિયંત્રણમાં લાવવામાં આવ્યો. પરંતુ તે 6000 માઇલ દૂર બેસીને ભારતનું રાજ્ય ચલાવી શકશે નહીં તેવી ખાતરી થતાં હવે 6000 માઇલ, બરાબર, એટલે કે 8-9 હજાર કિલોમીટર જેવા દૂર બેસીને ત્યાંથી શાસન ચલાવવું શક્ય નહોતું. એટલે આ બ્રિટિશ જે સંસદ હતી એમને લાગ્યું કે હવે આપણે જે બધા અધિકાર છે ભારતમાં જે લોકો કામ કરી રહ્યા છે, એટલે કે ગવર્નર જનરલ ભારતમાં કામ કરે છે, તો આ ગવર્નર જનરલની જે પરિષદ હતી એમને સર્વોચ્ચ અધિકાર આપી દીધો, બરાબર. તો પહેલી સંસદ સરકાર, ભારતની સરકાર ઇંગ્લેન્ડમાંથી ચાલતી હતી, એવી હવે એમણે એવું નક્કી કર્યું કે ભારતમાં શાસન ચલાવવા માટેની બધી સત્તાઓ આપણે ત્યાં જે કામ કરે છે ગવર્નર જનરલ ભારતમાં એને જ આપવી જોઈએ, બરાબર. તો ગવર્નર જનરલની પરિષદને સર્વોચ્ચ અધિકાર ઉપરાંત કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવી. તો આ જે ગવર્નર જનરલ હતો એની સત્તાઓને વધારવામાં આવી. ગવર્નર જનરલ એટલે ભારતમાં રાજ કરતો રાજા, બરાબર. ટૂંકમાં ઇંગ્લેન્ડને જે પ્રાંતો જે રાજ્યો જીત્યા હતા તેમાં આ રાજા હતો, બરાબર. એટલે કે જેમ રાજા કામ કરે એમાં ગવર્નર જનરલ બધા કામ કરતો હતો, બરાબર. તો ગવર્નર જનરલની પરિષદ એટલે બીજા માણસો એમના જોડે જે શાસન કરવા માટે નિમાયેલા હતા તે. તો આ ગવર્નર જનરલની પરિષદને સર્વોચ્ચ અધિકાર આપવામાં આવ્યો, સાથે ઘણી બધી સત્તાઓ આપવામાં આવી. હવે ભારતનો સૌથી પ્રભાવશાળી અને વાસ્તવિક શાસક એટલે કે રાજા, તો વાસ્તવિક શાસક આ ગવર્નર જનરલ બન્યો. કોણ બન્યો? ગવર્નર જનરલ. તે બ્રિટિશ સરકારના નિયંત્રણ અને માર્ગદર્શન નીચે શાસન ચલાવવાનો હતો, બરાબર. તો હવે આ ગવર્નર જનરલ જે હતો એને બ્રિટિશ સરકારના, બરાબર, એટલે કે બ્રિટિશ સરકાર જેમ કે એમ એને આ કામ કરવાના હતા. એટલે કે બ્રિટિશ સરકાર જેમ નિયંત્રણ રાખે એમ રહેવાનું હતું ને જેમ માર્ગદર્શન આપે કે અહીં આ પ્રાંત જીતવો છે, અહીં કંપનીના ઠેકાણા ઊભા કરવા છે, આ રીતે વહીવટ કરવો છે, આ રીતે વહીવટમાં સુધાર કરવો છે, એ બધા જ માર્ગદર્શન આ ગવર્નર જનરલને માનવાના હતા. કોને માનવાના હતા? કોના માનવાના હતા? તો કે બ્રિટિશ સરકારના, બરાબર. તો હવે બ્રિટિશ સરકાર જેમ કે એમ ગવર્નર જનરલને કરવાનું હતું. કામ બધું કોને કરવાનું હતું? શાસન બધું કોને કરવાનું હતું? તો કે ગવર્નર જનરલને. અંગ્રેજી વહીવટી તંત્રનો મુખ્ય ઉદ્દેશ તમે જોયો કે વધારે લાભ મેળવવાનો, અને બીજું ભારતનું જેટલું શોષણ થાય એટલે કે જેટલા ભારતની સંપત્તિ છે એને લૂંટી શકાય એ એમનો ઉદ્દેશ્ય હતો. સાથે ત્રીજું કામ એ હતું કે યુદ્ધનો જેટલો પણ ખર્ચો થાય એ ભારતમાંથી જ પૂરો કરવો, ઇંગ્લેન્ડની એક પાઈ પણ ન વપરાવી જોઈએ. સાથે ચોથું કામ એમનું એ હતું કે ઇંગ્લેન્ડનું ભલું, એટલે કે ઇંગ્લેન્ડનું બહુ ફાયદો, ઇંગ્લેન્ડને બહુ સારું થવું જોઈએ અને ભારતનું જેટલું શોષણ થાય એટલું કરવાનું, બરાબર. તો આ 4 કામ ઇંગ્લેન્ડના જે એમની સત્તા કરવાની ઈચ્છા હતી, સત્તા જે શાસન કરતા હતા એમના મુખ્ય 4 હેતુ હતા, બરાબર. વધારે નફો મેળવવો, ભારતનું ખૂબ આર્થિક શોષણ કરવું, એટલે કે જેટલી સંપત્તિ લૂંટાય એટલી લૂંટવી, પછી એમના વેપાર હતો એ વેપાર વધારવો, પછી યુદ્ધનો જેટલો પણ ખર્ચ થાય એટલો ભારતમાંથી જ પૂરો કરવો, અને જેમ બને એમ ઇંગ્લેન્ડનું સારું થાય, ઇંગ્લેન્ડને લાભ થાય એવું કામ કરવું, બરાબર. હવે આ વહીવટમાં 4 વાતો મેં તમને કહી હતી. પોલીસ, લશ્કર જોઈએ, પછી શાસન કરવા માટે વહીવટી અધિકારીઓ જોઈએ એટલે કે નોકરિયાતો જોઈએ, અને ચોથું ન્યાય હતો, બરાબર. તો સંધિ સેવાઓ, સિવિલ સર્વિસીસ લાવ્યા, બરાબર. તો અત્યારે જે IAS IPS છે એ આ સંધિ સેવાઓના આધારે જ બનેલા છે, બરાબર. એમાં 1949માં થોડું પરિવર્તન આવ્યું અને એ અધિકારીઓ હતા એનું નામ બદલાયું, એટલો ફરક છે, બરાબર. તો આ સંધિ સેવાઓ છે અને સિવિલ સર્વિસીસ કહેવાય છે. તો અત્યારે જે કલેક્ટર ને બધા અધિકારીઓ છે IPS છે એટલે કે મુખ્ય પોલીસ અધિકારી છે, તો આ બધા જ આ સેવામાંથી ભારતને મળે છે. તો સંધિ સેવાઓ એને અંગ્રેજીમાં સિવિલ સર્વિસીસ કહેવાય છે. સિવિલ એટલે નાગરિકી સેવાઓ,
તો આ જે સંધિ સેવાઓ છે એ ભારતમાં સંધિ સેવાઓ શરૂ કરવાનો શ્રેય ગવર્નર જનરલ કોર્નવોલિસને ફાળે જાય છે, બરાબર. તો કે આ સંધિ સેવાઓ જે સિવિલ સર્વિસ છે અને ચાલુ કોણે કરી? તો કે ગવર્નર જનરલ કોર્નવોલિસ, બરાબર. આ નામ કોર્નવોલિસ બધા યાદ રાખજો. સાથે કોર્નવોલિસે આ વહીવટના ક્ષેત્રમાં ઘણા બધા શાસન માટે સુધારા કરવામાં કોર્નવોલિસનું નામ આવશે. એટલે આ કોર્નવોલિસ તમે નામ ખાસ યાદ રાખજો. કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો, જેણે ઈસવીસન 1799થી ચાલુ કરીને 1791થી ચાલુ કરીને 1800 સુધી આ શાસક, એટલે કે 8-9 વર્ષ સુધી ગવર્નર જનરલ હતો. તો 1790 બાદ આણે ઘણા બધા કામ કર્યા છે, બધા કામ આવશે, એનો સમય પણ આવશે આગળના પાઠમાં. આપણે કહીશું કે ચોક્કસ કયા સમયે ગવર્નર જનરલ હતો. તો કોર્નવોલિસ જે હતો એણે આ સનદી સેવાઓ ચાલુ કરી એક. પછી બીજું, એણે વહીવટી તંત્રને શુદ્ધ બનાવવા માટે કંપનીના કર્મચારીઓને વેપાર કરવામાંથી મુક્તિ આપી, બરાબર. તો જે આ વહીવટી તંત્ર હતો એ વહીવટ સારી રીતે ચાલી શકે એના માટે આ કંપનીના જે અધિકારીઓ, જે કર્મચારીઓ વેપાર કરતા હતા એ વેપાર બંધ કરાવી દીધો, બરાબર. એટલે કે વેપાર પર પ્રતિબંધ લાદી દીધો. એટલે કે કોઈ પણ નોકરિયાત જે કંપનીનો છે એ વેપાર નહીં કરી શકે, બરાબર. તો આ રીતે વહીવટી તંત્રને શુદ્ધ બનાવવા માટે એણે કંપનીના વેપારીઓને વેપાર બંધ કરાવ્યો અને માત્ર વહીવટી કાર્યો કરવા માટે જ બાધ્ય કર્યા. એટલે કે વહીવટી કાર્યો શાસન કરી શકે, શાસન માટે જ કામ કરી શકે, એટલું જ, બીજું કોઈ કામ કરી શકશે નહીં. એટલે કે વેપાર કરી શકશે નહીં. એટલે કે હવે અધિકારી વેપારી નહીં રહી શકે, બરાબર. સાથે તેણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક નિયંત્રણો લાદ્યા. તો ભ્રષ્ટાચાર દબાઈ જાય એના માટે પણ એણે કામ કર્યા. કંપનીના કર્મચારીઓને પગાર વધારો આપ્યો. એટલે કે આ કર્મચારીઓ છે એ ઓછો ભ્રષ્ટાચાર કરે એટલા માટે સરકાર એને હવે વધારે પગાર આપવા માંડી. એટલે કે પગાર વધારો આપ્યો. તેણે કલેક્ટરનું વેતન વધારીને દર મહિને 1500 રૂપિયા જેટલું કર્યું. તો આ સનદી અધિકારીઓ છે એમાં એક કલેક્ટર પણ હતા, તો 1500 રૂપિયા જેટલું કર્યું. સાથે સાથે સંધિ સેવાનું વિશિષ્ટ માળખું ઊભું કર્યું અને આ સંધિ સેવાઓ સાથે સંકળાયેલા અધિકારીને તેમને કામગીરીને વરિષ્ઠ થતા સિનિયોરિટી તે પ્રમાણે પ્રમોશન આપવાની પદ્ધતિ પણ અપનાવી, બરાબર. તો પ્રમોશન પણ હવે ચાલુ થયા. એટલે કે જેમ જેમ નોકરી વધતી જાય એમ એમનો હોદ્દો ઉપર ને ઉપર ચડતો જાય, બરાબર. એટલે કે હોદ્દો બદલાતો રહે અને સારો હોદ્દો મળે, એટલે કે સારી નોકરી મળે. તો આ જે કોર્નવોલિસ હતો એણે શું શું સુધારા કર્યા તમારા માટે ખૂબ મહત્ત્વના છે અને પૂછાશે, પ્રિલિમમાં પૂછાશે, પ્રાથમિક પરીક્ષામાં, મુખ્ય પરીક્ષામાં, લેખિતમાં મોટા જવાબો પણ પૂછાશે. તો આ શરૂઆત બધી કોર્નવોલિસે કરેલી. તો કે સંધિ સેવાઓ શરૂઆત કરી 1, વહીવટને ચોખ્ખો કર્યો 2, ભ્રષ્ટાચાર દૂર કરવા માટે નિયંત્રણો મૂક્યા 3, પગાર વધારો કર્યો 4 અને 5મું પ્રમોશન, એટલે કે નોકરીમાં પ્રમોશન આપવાની શરૂઆત કરી, બરાબર. અત્યારે પણ તમે નોકરીમાં પ્રમોશન જુઓ છો, વારંવાર પગાર વધારો થતો રહે છે, એ પણ તમે જુઓ છો. અને સરકારી કર્મચારીઓ બીજા કામ સરકાર સિવાયના નથી કરી શકતા, એ પણ તમે જુઓ છો. તો આ કામ બધા કોર્નવોલિસે કરેલા, ખાસ યાદ રાખજો, મહત્ત્વના છે. કુલ 5 કામો હતા. હવે એના બાદ ગવર્નર જનરલ વેલેસ્લી આવ્યું ઈસવીસન 1800માં, બરાબર. તો 1799 સુધી કોર્નવોલિસ હતો અને ત્યારબાદ જનરલ વેલેસ્લી આવ્યો. તો ગવર્નર જનરલ વેલેસ્લીએ, બરાબર, ભારતીય સંધિ સેવામાં આવનાર યુવાન અધિકારી માટે એક સરસ મજાનું કામ કર્યું. અને આ કોલકાતામાં જે ફોર્ટ વિલિયમ કિલ્લો હતો એ કિલ્લામાં ફોર્ટ વિલિયમ કોલેજની શરૂઆત કરેલી, બરાબર. કોણે કરેલી? તો કે ગવર્નર જનરલ વેલેસ્લીએ. કોના માટે કરેલી? તો કે નવા જે સિવિલ સર્વિસના અધિકારીઓ આવે, એટલે કે જે કલેક્ટરોને બધા આવે એના માટે એક તાલીમ આપવા માટે કોલેજ ખોલેલી. ક્યાં કોલેજ ખોલી હતી? તો કે કોલકાતામાં. એ કોલેજનું નામ શું હતું? તો કે ફોર્ટ વિલિયમ કોલેજ, બરાબર. આ તમે ચિત્ર જોઈ શકો છો. તો આ ફોર્ટ વિલિયમનો કિલ્લો હતો, એમાં આ કોલેજ ખોલેલી, ફોર્ટ વિલિયમ કોલેજ, બરાબર, કોલકાતામાં. કોણે ખોલેલી? તો કે જનરલ વેલેસ્લીએ ઈસવીસન 1800. હવે આ અધિકારીઓને તાલીમ આપવા માટે હતી. બ્રિટિશ સત્તાએ ઇંગ્લેન્ડમાં હેલીબરી ખાતે ઈસ્ટ ઇન્ડિયન કોલેજ શરૂ કરી ઈસવીસન 1806માં. અને જે બ્રિટિશ સત્તા હતી, એટલે કે બ્રિટિશ સરકાર હતી, એમણે આ વેલેસ્લી ના પાડી કે તમે
કોલકાતામાં જે કોલેજ કરી છે એ બંધ કરી દો. આપણે જે પણ અધિકારીઓ ભારતમાં કામ કરવા માટે સનદી સેવામાં આવે એના માટે આપણે તાલીમ ઇંગ્લેન્ડમાં રાખશું. અને એ હેલીબેરી ખાતે એમણે આ કોલેજ ઈસવીસન 1806માં ચાલુ કરી અને એનું નામ બદલીને આપ્યું ઈસ્ટ ઇન્ડિયન કોલેજ. બરાબર, ઈસ્ટ ઇન્ડિયન કોલેજ તમે નામ યાદ રાખજો. ક્યાં ચાલુ કરી તો કે ઇંગ્લેન્ડનું કે હેલીબરી કરીને શહેર હતું એમાં ચાલુ કરી હતી. ક્યારે? 1806. હવે આ 1806માં હેલીબરીમાં કોલેજ ચાલુ થતાં ફોર્ટ વિલિયમ કોલેજ જે ચાલુ કરેલી એને બંધ કરાવી દીધી. એટલે કે એને તાલીમ હવે બધા અધિકારીઓને લેવી હોય તો ઇંગ્લેન્ડ ફરજિયાત જવું પડતું હતું. હવે પૂર્વ નાગરિક સેવાઓ મોટા ભાગની નિમણૂક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ દ્વારા થતી હતી. તો આ 1773માં જે નિયામક મંડળ ડાયરેક્ટર બોર્ડ નિમાયું હતું એના દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જેટલા પણ નોકરી પર લેવાના આ બધું ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નિયામક મંડળ કરતું હતું. હવે ઈસવીસન 1853માં ચાર્ટર એક્ટ આવ્યો. બરાબર, અને આ સેવાનો એક વિશિષ્ટ કાયદો પસાર કરવામાં આવ્યો જેમાં એવું નક્કી કરવામાં આવ્યું કે સનદી સેવામાં પ્રવેશ મેળવવા માટે પ્રત્યેક વ્યક્તિએ સ્પર્ધાત્મક પરીક્ષા આપીને પાસ થવું પડશે. બરાબર, અત્યારે આ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તમે નામ સાંભળો છો અંગ્રેજીમાં એને કોમ્પિટિટિવ એક્ઝામ કહેવાય, એ આ શરૂઆત 1853ના ચાર્ટર એક્ટથી થયેલી અને હજુ પણ ચાલે છે. બરાબર, હજુ પણ ચાલે છે. તો 1853નો જે ચાર્ટર એક્ટ હતો ત્યાંથી આ સ્પર્ધાત્મક પરીક્ષાઓની શરૂઆત થયેલી. બીજું એ કે તમે આ કાયદાઓ છે એ કાયદાઓ ખાસ યાદ રાખશો. ત્યાંથી જ તમે વહીવટ વિશે જે પણ પ્રશ્ન પૂછાય લખી શકશો. તો 1773નો રેગ્યુલેટિંગ એક્ટ પહેલો, બીજો 1784નો પિટ્સ એક્ટ અને ઇન્ડિયા ધારો પણ કહેવાય છે. પછી ત્રીજો 1813નો ચાર્ટર એક્ટ પ્રથમ, પછી 1833માં 20 વર્ષ બાદ આ ચાર્ટર એક્ટ બધા આવ્યા છે. ચાર્ટર એક્ટ 1813માં પહેલો, ચાર્ટર એક્ટ બીજો 1833માં અને આ ચાર્ટર એક્ટ ત્રીજો 1853માં. બરાબર, અને એના પછી હવે જે કાયદા છે એનું નામ બધું બદલાય છે. બરાબર, અધિનિયમ નામ એવું થાય છે. તો 1813, 1833 અને 1853. બરાબર, આ ત્રણેય ચાર્ટર એક્ટ યાદ રાખવાના છે. તો આ ચાર્ટર એક્ટ દ્વારા જે નિમણૂકો કંપની દ્વારા કરવામાં આવતી હતી કંપનીના નિયામક મંડળ દ્વારા, એ નિમણૂકો બંધ કરાવી અને હવે એક અલગ કાયદો બનાવવામાં આવ્યો. અને આ કાયદાથી જ આ જે બધા નોકરીઓ ભરવાના હતા, કર્મચારીઓ લેવાના હતા, આ કાયદા દ્વારા જ લેવામાં આવશે એવું નક્કી થયું. બરાબર, તો એના માટે એક વિશિષ્ટ એટલે કે અલગ કાયદો બનાવવામાં આવ્યો. અને આ કાયદામાં એવી જોગવાઈ હતી કે બધા હવે સ્પર્ધાત્મક પરીક્ષા આપવી પડશે. એટલે કે જેના ગુણ વધારે હશે એ જ આ પરીક્ષામાં પાસ થઈ શકશે. એટલે કે હવે આ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પરીક્ષાઓ લેવા માંડી અને જેનું મેરિટ સારું હોય એ નોકરી પ્રાપ્ત કરી શકતા હતા. હવે અંગ્રેજો દ્વારા નિર્મિત સનદી સેવાની ખાસ વિશેષતા હતી. બરાબર, તો આ જે કોર્નવોલિસે આ સનદી સેવાઓ બનાવી હતી એની એક વિશેષતા એવી હતી કે ભારતવાસીઓને નિયંત્રણપૂર્વક પોતાનાથી દૂર રાખો. બરાબર, તો આ જે પણ આમાં સનદી સેવામાં કલેક્ટર જેવા મોટા સાહેબો આવતા હતા, એટલે કે મોટી નોકરી હતી આ સૌથી વધારે, અને આ જ બધું દેખરેખ રાખતા હતા. એટલે કે આનો એક ઉદ્દેશ્ય અંગ્રેજોને એવો હતો કે ભારતવાસીઓ આ નોકરીમાં એટલે કે આ સનદી સેવામાં એકેય દાખલ થવા જોઈએ નહીં, એમને આ નોકરી મળવી જોઈએ નહીં. એ મુજબ ઈસવીસન 1793 સુધી નાગરિક સેવાઓ, સેના, પોલીસ, ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ તમામ ઉચ્ચ હોદ્દાઓ પર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક કરવામાં આવતી હતી. બરાબર, તો 1765થી દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ કરી ત્યાંથી લઈને 30 વર્ષ એટલે કે 1793 સુધી નાગરિક સેવાઓ એટલે કે વહીવટી સેવાઓ છે, આ જે સનદી સેવાઓ હતી એ. પછી સેના એટલે કે લશ્કર છે, ત્રીજું પોલીસ છે અને ચોથું ન્યાયતંત્ર છે. ન્યાયતંત્ર એટલે ન્યાયાધીશો. બરાબર, તો આ બધી આ ચારે ચાર સેવાઓ પર આ ચારે ચાર વહીવટની જે જગ્યાઓ છે ત્યાં ઉચ્ચ હોદ્દા પર એટલે કે સારી સારી નોકરીઓ બધી અંગ્રેજોને જ આપવામાં આવતી હતી. અને આ અંગ્રેજોને મનમાં પણ એવું હતું કે એમને એવું લાગતું હતું કે અંગ્રેજો જ આના માટે લાયક છે અને તે જ આ કાર્ય કરી શકશે, ભારતીય આ કાર્ય કરી શકે તેમ નથી. એટલે કે અંગ્રેજો પોતાના મનમાં એવો વહેમ રાખતા હતા. એટલા માટે અધિકારીઓ અંગ્રેજ જ ઉચ્ચ અધિકારી બની શકે, સાથે પોતે જ લાયક છે એટલે કે પોતે જ હોશિયાર છે, સાથે તેઓ ભારતીયોને નૈતિક જવાબદારીના અભાવવાળા પતિત નિમ્ન કોટીના માનતા હતા. તો જે ભારતીયો હતા એ ભારતમાં શાસન અંગ્રેજો કરવા ઈચ્છતા હતા, છતાંય
ભારતીયોને એવું માનતા હતા કે નૈતિક જવાબદારીના અભાવવાળા, એટલે કે એમનામાં નૈતિકતા જેવું કાંઈ છે નહીં, એ ગમે ત્યારે ખોટું કરી શકે છે. સાથે પતિત થયેલા છે, એટલે કે ભ્રષ્ટાચારી છે. અને નિમ્ન કોટીના, એટલે કે એ એમની જાત છે એક નિમ્ન જાતના છે, બરાબર. આ રીતે એ ભારતીયોને માનતા હતા. સાથે ગવર્નર જનરલ કોર્નવોલિસ અંગતપણે પણ માનતો હતો કે તમામ હિન્દુસ્તાનીઓ ભ્રષ્ટ છે, બરાબર. તો આ કોર્નવોલિસ જે હતો એ તમામ હિન્દુસ્તાનીઓ, એટલે કે દરેક ભારતીયને ભ્રષ્ટાચારી છે એવું માનતો હતો, બરાબર. તો કે તમામ હિન્દુસ્તાનીઓ ભ્રષ્ટ છે હું કોણ માનતો હતો? કોર્નવોલિસ. માટે ઉચ્ચ સેવા અને ઉચ્ચ વેતન એમ બંને બાબતોથી ભારતીયોને વંચિત રાખવામાં આવતા હતા. અને નાના હોદ્દાઓ અને ઓછા પગારવાળી નોકરીઓ એ જ ભારતીયોને આપવામાં આવતી હતી. આ તમે ખાસ યાદ રાખજો, બરાબર. તો ભારતીયોને બધા હિન્દુસ્તાનીઓને એટલે કે ભ્રષ્ટાચારી માનવામાં આવતા હતા. એટલે કે એમને ઊંચી નોકરીઓ અને સારા પગારવાળી નોકરીઓ આપવામાં નહોતી આવતી. એના બદલે નાના હોદ્દાવાળી નોકરીઓ હોય, ઓછા પગારવાળી નોકરીઓ એ જ ભારતીયોને આપવામાં આવતી હતી. સાથે ભારતીય સનદી સેવા દુનિયાની સૌથી પ્રચલિત થઈ ચૂકી હતી. અને આ જે સનદી સેવા હતી એમાં પગાર વધારો ખૂબ હતો. પછી સત્તા પણ ઘણી બધી આ અધિકારીઓને હતી, એ કે એમ જ થતું હતું. અને પગાર પણ સારો હતો, એટલે કે કોઈ રાજાથી જરાય નીચા ના હતા. એટલે આખી દુનિયામાં સેવા જાણીતી હતી. જોકે તેણે ભારતીય હિતોનો બદલે બ્રિટિશ હિતો માટે કામ કર્યું હતું. અને આ સેવા હતી એમણે ભારતીયો માટે જરાય કામ નહોતું કર્યું. અને જે પણ કામ કર્યું હતું એમનું લક્ષ્ય એક જ હતું કે બ્રિટિશ સરકારને આમાંથી ખૂબ જ ફાયદો થવો જોઈએ, એ પ્રમાણે એમણે કામ કર્યું હતું. એટલે કે બ્રિટિશ શાસનનું પોષણ, એટલે કે બ્રિટિશ શાસનને ઘણી સંપત્તિ મળે એ રીતનું આ અધિકારીઓ બધા કામ કરતા હતા. હવે આપણે આ વહીવટની વાત કરી રહ્યા છીએ, બરાબર. તો વહીવટમાં તમારે કાયદા યાદ રાખવાના છે, કયા કયા કાયદા બ્રિટિશ સંસદે બહાર પાડ્યા હતા. બીજું, આ 4 વસ્તુ મેં તમને કીધી. એક, શાસન કરનારા વહીવટકર્તાઓ. બીજું, લશ્કર. ત્રીજું, પોલીસ. અને ચોથું, ન્યાય. આ 5 વસ્તુ યાદ રાખશો એટલે આ પાઠમાં ગમે તે પ્રશ્નો તમને પૂછાશે તમે લખી શકશો, બરાબર. તો આ સનદી સેવાઓ, એટલે કે સિવિલ સર્વિસની આપણે વાત કરી દીધી છે, એટલે કે વહીવટી અધિકારીઓની, બરાબર. હવે બીજું કામ છે લશ્કર. તો ભારતમાં બ્રિટિશ શાસનનો બીજો અગત્યનો સ્તંભ બ્રિટિશ લશ્કર હતું, બરાબર. તો લશ્કર વગર કોઈ પણ ભૂમિ, કોઈ પણ જમીન ક્યારેય જીતવું શક્ય નહોતું. હવે એક તરફ તેણે ભારત જીતવાનું કાર્ય કર્યું, તો બીજી બાજુ અન્ય વિદેશી કંપનીઓથી કે તાકાતોથી ભારતમાં બ્રિટિશ શાસનનું રક્ષણ કર્યું, બરાબર. તો લશ્કર હતું, લશ્કરનું પહેલું કામ હતું ભારત જીતવાનું, અને બીજું કામ હતું બીજી કંપનીઓ આવી હતી, ડચ લોકો, ફ્રેન્ચ લોકો, પોર્ટુગીઝો. તો એ બધી તાકાતોથી બ્રિટિશ શાસનને બદલાવાનું કામ, બરાબર. હવે એટલું જ નહીં, આંતરિક વિદ્રોહને દબાવી દીધા અને એશિયા આફ્રિકામાં બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ પણ કર્યો. તો જે લશ્કર હતું, આંતરિક વિદ્રોહ, તો ભારતમાં જે ભારતીય રાજાઓ આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે લડાઈ કરવા જાય, વિદ્રોહ કરે, સંગ્રામ કરે, એ બધાને દબાવી દીધા. અને સાથે એશિયા અને આફ્રિકામાં બ્રિટિશ સામ્રાજ્યની તાકાત પણ વધારી હતી. તો એશિયાની આજુબાજુ જે દેશો આવેલા હતા ત્યાં લડવા જવું હતું, ત્યાં પણ આ લશ્કર વાપરવામાં આવતું. એટલે કે ક્યાંય યુદ્ધ થતા તો આ લશ્કર ત્યાં પણ મૂકવામાં આવતું હતું. તો આ રીતે લશ્કરના કામ ખાસ યાદ રાખજો. એક, ભારત જીતવાનું કામ હતું. બીજું, વિદેશી કંપનીઓના જે વિદેશી કંપનીઓનું લશ્કર હતું એમના સામે લડાઈ કરીને એમનાથી બ્રિટિશ શાસનનું રક્ષણ કર્યું હતું. ત્રીજું, કોઈ પણ આંતરિક વિદ્રોહ ભારતની અંદર થાય તો એને દબાવીને દેવામાં આવતો હતો. પછી એશિયા અને આફ્રિકામાં લડવા જવાનું હોય તો પણ આ લશ્કર વાપરવામાં આવતું હતું. હવે આમાં બીજું એ કે આ કંપનીની સેના ભારતીય સૈનિકોની બનેલી હતી, બરાબર. તો કંપનીમાં કુલ 3,11,400 સૈનિકો હતા. એમાંથી 2,65,900 ભારતીય સૈનિકો હતા. તમે વિચારો કે સેનાનું નામ છે કે ઇંગ્લેન્ડની સેના છે, બ્રિટનની સેના છે, પણ એમાં બધા જ સૈનિકો 90% સૈનિકો ભારતના હતા. એટલે કે 3,11,400 સૈનિકોમાંથી 2,65,900 ભારતીય સૈનિકો હતા. અને છતાં તમે વિચારો કે ભારત પર અંગ્રેજો રાજ કરતા હતા. 20-30 હજાર સૈનિકોથી ભારત પર રાજ કરવું શક્ય જ નહોતું, બરાબર. તો હવે આ જે કંપનીની સેના હતી ભારતીય સૈનિકોની બનેલી હતી. ઉત્તર પ્રદેશ અને બિહારના ઘણા બધા લોકો આ કંપનીની સેનામાં જોડાયા હતા, એટલે કે સૈનિક બન્યા હતા. ક્યાંથી? તો કે ઉત્તર પ્રદેશ અને બિહારથી. 1857ના વિપ્લવ સુધી કંપનીના લશ્કરમાં
એટલે કે 3,11,400 સૈનિકોમાંથી 2,65,900 ભારતના સૈનિકો હતા. જો કે ઉચ્ચ અધિકારી તરીકે અંગ્રેજોની પસંદગી થતી હતી. હવે આ સેનામાં નાના નાના સૈનિકો બધા ભારતના હતા, પણ એના જે સાહેબો હતા, અધિકારીઓ હતા, મોટા અધિકારીઓ હતા, એમાં અંગ્રેજ અધિકારીઓની પસંદગી થતી હતી. બરાબર, કોઈ ભારતીય ઉચ્ચ અધિકારી બની શકે એમ હતા જ નહીં. ત્યાં સુધી લશ્કરમાં માસિક વેતન મેળવનાર માત્ર 3 જ ભારતીયો હતા. બરાબર, તો દર મહિને પગાર મળે એવા આ 2,65,900માંથી 3 જ ભારતીયો હતા. બરાબર, તો 3 જ ભારતીયોને દર મહિને રેગ્યુલર પગાર મળતો હતો. બાકીઓને 15 દિવસનો કરાર આધારિત. બરાબર, ટૂંકમાં. હવે તે સુબેદાર કક્ષાનો હોદ્દો ધરાવતા હતા. સુબેદાર એટલે PSI. બરાબર, તો મુઠ્ઠીભર અંગ્રેજોનું બનેલું લશ્કર ભારત પર નિયંત્રણ રાખી રહ્યું હતું. મુઠ્ઠીભર એટલે કે 46,000 અંગ્રેજોનું જે લશ્કર હતું એ જ ભારત પર નિયંત્રણ રાખી રહ્યું હતું. તેમાં ભારતીયોની સંખ્યા ખૂબ જ વધારે હતી. તો તમે જોઈ કે 90% ભારતીયો હતા, જે આશ્ચર્યજનક બાબત અને શોષણખોર અર્થવ્યવસ્થાનું પ્રતીક છે. તો અંગ્રેજો ભારતનું શોષણ ભરપૂર કરતા હતા. ભારતના રૂપિયામાંથી કમાણી, ભારતના વેપારમાંથી કમાણી કરે અને એના એ જે રૂપિયા કમાણા એ ભારતના સૈનિકોને પગાર તરીકે આપે. એટલે કે લોકો પણ ભારતના, રૂપિયા પણ ભારતના, અને આ રીતે ભારતનું ભરપૂર શોષણ અંગ્રેજો કરી રહ્યા હતા. અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોને નિયમિત પગાર મળતો, તેથી પોતાનું ગુજરાન ચલાવવા ભારતના સૈનિક બ્રિટિશ સામ્રાજ્યવાદ માટે કાર્ય કરતા. તો આ જે સૈનિકો ઉત્તર પ્રદેશ, બિહાર અને બીજા રાજ્યોના હતા, એ એમનો રોજીરોટી ચાલે, ગુજરાન ચાલે, એના માટે એ આ સેનામાં કામ કરતા હતા. હવે આ સેનાનો મોટો ફાયદો એમને એ થતો હતો કે ત્યાં પગાર નિયમિત મળતો હતો. બરાબર, તો એમને જે મહિને જેટલા રૂપિયા આપવા એ બ્રિટિશ સરકાર આપતી, પણ આપતી નિયમિત, એટલે કે નિયમિત પગારની લાલચે અને રોજીરોટી ચલાવવા માટે જ આ સૈનિકો ત્યાં બ્રિટિશ સામ્રાજ્યવાદની સેનામાં જોડાયા હતા. તો આ લશ્કર છે, લશ્કર ખાસ યાદ રાખજો, ભારતીયોનું મોટા ભાગે બનેલું હતું અને એમાં ભરપૂર શોષણ થતું હતું. હવે ત્રીજી સેવા છે પોલીસ. તો બ્રિટિશ સામ્રાજ્યવાદમાં મહત્વનું તંત્ર જો કોઈ હોય તો એ પોલીસ તંત્ર હતું. બરાબર, તો ભારતમાં રાજ ચલાવવું હોય, ભારતની ભૂમિની અંદરની જે જગ્યાઓ છે, રાજ્ય અંદરનો ભાગ, તો એના માટે પોલીસ જરૂરી છે. તો ભારતમાં પોલીસ તંત્ર શરૂ કરવાનો ફાળો ગવર્નર જનરલ કોર્નવોલિસને જાય છે. બરાબર, આ કોર્નવોલિસ બીજી વખત નામ આવે છે. તો પ્રથમ એમણે સનદી સેવાઓ કોર્નવોલિસે ચાલુ કરી હતી. બીજું, પોલીસ પણ એમણે ચાલુ કરી હતી. તો તેણે જમીનદારો અને જાગીરદારોને પોલીસ કાર્યથી અલગ કરી કાયદો અને વ્યવસ્થા નિયમિત કરવા પોલીસ વિભાગની સ્થાપના કરી. બરાબર, તો જૂના સમયમાં જે ભારતની પોલીસ હતી એ જમીનદારો હતા. બરાબર, તો જમીન પર જે કરવેરો ઉઘરાવતા હતા એ જમીનદારો, અને જાગીરદારો એટલે કે ઘણી મોટી મોટી જમીનો, આખા ગામની જમીન જેના નામે હોય એને જાગીરદાર કહેવાય. બરાબર, આખા ગામની જમીન જે ખેડૂતના, એક જ ખેડૂતના નામે હોય એને જાગીરદાર કહેવાય. તો જમીનદારો અને જાગીરદારોનું પોલીસ કાર્યનું કામ હતું એ એમણે બંધ કરી દીધું કોર્નવોલિસે, અને એની જગ્યાએ કાયદો અને વ્યવસ્થા નિયમિત કરવા એક પોલીસ વિભાગ ઊભો કર્યો. બરાબર, તો પોલીસ વિભાગની શરૂઆત કોણે